શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત સારંગપુરનું 18મું ખાર ભૂમિનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ભાદરવા સુધી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાધિ દ્વાર ઓળવાણી ઓસરીએ વિરાજમાન હતા ને ધોરો કેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાધિ મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. યોગી બાપા કે પહેલાં ધ્યાન પછી જ્ઞાન. તો દરેક વચનાવતને આગળ પહેલાં મહારાજની મૂર્તિનું ધ્યાન થાય એ રીતે ગોઠવણી થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રદ્ધાવાન પુરુષ હોય, શ્રદ્ધાવાન લપ્તે જ્ઞાનમ, બુદ્ધિવાન લપ્તે જ્ઞાનમ નથી. શ્રદ્ધા હોય તો બધું બહુ ઘણું બધું કામ થાય. અને આપણે બધા ભેગા થયા છે શ્રદ્ધાથી જ ભેગા થયા છે. જ્ઞાન તો બધું ઠીક છે, પણ શ્રદ્ધા મહારાજ સ્વામી મળ્યા છે એમાં શ્રદ્ધા અચળ શ્રદ્ધા થઈ ગઈ છે એટલે આપણે બધા સુખિયા છે. અને એ જ કારણ છે સુખી રહેવાનું કારણ કે જેને શ્રદ્ધા થઈ, નિષ્ઠા થઈ મહારાજ સ્વામીમાં, એ ગમે એ પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ સાવ કથળાઈ ગઈ હોય તો એ જે શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય એને કાંઈ બાકી રહે નહીં. અને એ તો એમ જ માને કે મહારાજની ઈચ્છાથી મને આવી રીતે આર્થિક સ્થિતિની નબળાઈ એ બધું કર્યું છે, પણ મારામાં કંઈ ખામી નથી એ રીતે. પછી શ્રીજીમાં બોલજે જે શ્રદ્ધાવાન પુરુષ હોય, એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે, શ્રદ્ધા હોય અને સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, પછી એમના વચનને વિશે શ્રદ્ધા પણ જોઈએ. એમને વિશે શ્રદ્ધા હોય બરાબર, પણ એમના વચન વિશે શ્રદ્ધા ના હોય તો એ બધું ઘણું કાચું કપાઈ જાય. જે શ્રદ્ધાવાન પુરુષ હોય તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે. આ બધા સૌરી દિશામાં એનું પ્રયાણ થાય છે. પણ ક્યારેક એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો સંગ મળે અને એના વચનને છે શ્રદ્ધાવાન થાય. આ ત્રણ મેળ હોય તો મહારાજ કહે કે એ સૌરી દિશામાં પ્રયાણ કરે તો એના હૃદયને છે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સરે પ્રગટ થયા છે. અને કામ ક્રોધિક જે વિકાર તે બળી જાય છે. બે કામ થાય છે, એક તે આ બધા ગુણ પ્રગટ થાય છે અને કામ ક્રોધિક જે વિકાર છે બળી જાય છે, ભસ્મ થઈ જાય છે. અને જો કુસંગ મળે અને કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય અને અવરી બાજી કુસંગીનો સંગ થાય, અને જો કુસંગ મળે એ કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને છે ગમે તેટલો વરસાદ મેઘ વરસે પણ તેમાં તૃણાધિક ઉગતા ના હોય અને તે ખાર ભૂમિના વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા, વડ, પીપળા
આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. જો ખાર ભૂમિ હોય એટલે એમાં કાંઈ થતું ના હોય, કાંઈ ઉગતા ના હોય. પણ જે સારી પેઠે વરસાદ વરસે તો કાપ ભેગું આવ્યા વડ પીપળના બીજ આવ્યા હોય એ મોટા ઝાડ થાય અને ખાર ભૂમિ તો ક્યાંય ધોઈ જાય અને ઉપરથી ઘણો લાભ થાય આપણને. તેમ જેના હૃદયના વિશે હવે મહારાજ આ બધી વાત કરીને આધ્યાત્મિકતા ઉપર આવે છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વક કયા જે સધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ના હોય ને તેને જો કુસંગ થાય, કુસંગ બહુ ખરાબ છે. કુસંગ બધું ધોઈ નાખે. તો ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કર્યું હોય, માનસી ચેષ્ટા બધું પણ જરાક કુસંગ થાય ને જરાક એ બધું ધોઈ નાખે. કુસંગ એક શબ્દ એટલું બળવાન હોય છે. એટલે અને આપણે હૃદયમાં બધા કુસંગ જ છે. એ બે ભેગા થાય એટલે આપણે બધું આવી બને. અને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપિયો આવીને કામ ભરાય અને અવરું બધું થાય, અવરી ગાડી ચાલે. પછી તે કામમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવું. ટૂંકમાં શ્રીજી મહારાજની આજ્ઞા છે. હવે આમાં ડાપણ કરવાનું, પોતાની બુદ્ધિ લડાય ખરડાય. ચોખ્ખી વાત કરી છે. ગમે હોય બુદ્ધિશાળી હોય પણ કુસંગનો એટલો ભારે છે. જરાક કુસંગનો વાયરો અડી જાય તો બધું ધોઈ નાખે તમારે. એટલે કુસંગ શ્રીજી મહારાજ પોતે આજ્ઞા છે, આજ્ઞા કરી છે. એટલે કુસંગ તો કરવો જ નહીં. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારી ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. હવે સ્વભાવ તો કેટલા અઘરા છે. હવે આ બધી અને સત્સંગમાં સ્વભાવ જ નડે છે તમને. તો મહારાજ કહે કે સ્વભાવ નાશ પામી જાય એટલું આ સત્સંગમાં બળ છે. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય, આપણે તો કોઈક સ્વભાવ નહીં, આપણે તો ઢગલા બનશે, ગોડાઉન છે સ્વભાવના. હવે એ બધું ભરી જાય. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે. એમને ના ટળે. એના ઉપર જેમ ચાળ રાખવી પડે કે આ મારામાં આ સ્વભાવ છે. એ સ્વભાવ પહેલાં સ્વભાવ તો ઓળખે. એ ઓળખાય નહીં સ્વભાવ તો બધી ક્યાં વાત રહી. તો જો આ સત્સંગ મળ્યો છે એમાંથી કામ કાઢી લેવાનું છે. મોક્ષ થઈ જાય એવું કામ સત્સંગમાં છે. પણ આપણે આટલું બધું હોય છે, વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો એ સ્વભાવ ટળતા નથી. તો બધી આપણે તપાસ કરીએ ક્યાં મારે ખામી છે, કઈ વાતની ખામી છે. નહીં તો આ સત્સંગ જો મહારાજે વાત કરી અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય. એટલે ઊભું જ ના રહે સ્વભાવ. આટલી બધી પ્રાપ્તિ થાય પણ આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, જન્મની સત્સંગ કરીએ પણ સ્વભાવ ટળતા નથી. આપણે ધરખમ અંતરદ્રષ્ટિ કરવાની છે. પહેલાં તો ખપ જોઈએ. ખપ વિના કાંઈ ના થાય.
મારે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે અને મારે મોક્ષ જોઈએ છે, બીજી કોઈ ઈચ્છા ના હોય, એવી રીતે ખપ જોઈએ તો પછી કામ આગળ ચાલે. નહીં તો ખપ ના હોય તો કાંઈ ના બને. ખપ જ ના હોય તો બધું ગાડી બધી અટકી જાય. ઓલો ઝાંપો બંધ હોય ને રેલવે, એવું થાય. તો ઝાંપો તો ખુલી જાય થોડી, પણ તમારો ઝાંપો તો બંધ જ રહે, ખુલે જ નહીં, એવું થાય. પણ અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈ એ કરીને ગમે તેટલા ઉપાય કરે તો ભૂંડો સ્વભાવ ટળે નહીં. બીજા આ મહારાજજી જે બતાવે ઉપાય, એ ઉપાય કરે તો સ્વભાવ નાશ થઈ જાય. નાશ એટલે ઊભું જ ના રહે. અને બીજા બધા ઘણા ઉપાય કરીએ સ્વભાવ ટળવા માટે. પહેલાં સ્વભાવ ઓળખાય નહીં, પછી સ્વભાવ ક્યાં આગળ વાત છે. સ્વભાવ ઓળખાય પછી વાત છે. તો આ સત્સંગમાં જ આ સ્વભાવ ઓળખાય. બીજે કોઈ જગ્યાએ કાંઈ બીજાને ગતા ગમ જ નથી સ્વભાવની. પણ મૂર્ખાઈ કહીને ગમે તેટલા ઉપાય કરે તો એ ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે અને કાં તો રૂએ અને કાં તો કોઈક સાથે વઢે અને કાં તો ઉપવાસ કરે. એ 4 પ્રકારે કંઈ મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. દુનિયામાં કેટલાય આપઘાતના કેસ થયા. એ છેવટે કાંઈ ઉપાય જડે નહીં એટલે મરે પણ ખરો. પણ એ તો દુનિયાની વાત છે. આપણે સત્સંગમાં પણ આવી રીતે થાય કે જો આ 4 ઉપાય, એક તો મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય તે કાં તો સૂઈ રહે બસ, અને કાંઈ સૂઝે નહીં એટલે તમોગુણમાં સૂઈ જ રહે. ને કાં તો રોયા કરે, અને કાં તો કોઈક સાથે વઢે. કાંઈ કોઈ સાથે અમથો વઢે, કોઈ કારણ વિના અમથો વઢે. અને કાં તો ઉપવાસ કરે. ઉપવાસ બહુ તમોગુણ વ્યાપી જાય, ઉપવાસ કરીને બેસી રહે. અને ઉપવાસનું ફળ મળે નહીં. રાજીપાનો ઉપવાસ જુદો છે અને આ ઉપવાસ જુદો છે. આ ઉપવાસ તો એને ખુવાર કરે. એ 4 પ્રકારે કંઈ મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. સ્વભાવ ટાળવાની વાત છે. એટલે સ્વભાવનું દુઃખ એ પણ એને રહે. એટલે બેમાંથી એક કામ થાય નહીં. એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખનો સ્વભાવ એ બે ટળી જાય. સમજીને, સમજણ બહુ મોટી વસ્તુ છે. સમજણે કહીને અખંડ સુખી રહેવાય. તમારે અખંડ એવી સમજણ કરી હોય, ભગવાન કરતા છે, ભગવાન કરતા બાનીને જે સ્વભાવ ટાળવાનો બહુ મોટો ઉપાય છે. ભગવાન ઉપર છોડી દે અને આપણું ડાપણ ના કરે, આપણી બુદ્ધિ ના ચલાય, પણ ભગવાન કરતા છે એટલે બધું મારું સારું જ કરશે. જે હશે ગમે એવું દુઃખના દાડા બધું તો ભગવાનનું ઉપર છોડી દે તો ભગવાન મારું સારું જ કરશે. એ 4 પ્રકારે મૂંઝવણ ટાળવાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. ને સમજીને ટાળે. સમજીને દોરો ઘૂંચાઈ ગયો હોય તો એને ગમે એમ ખેંચાખેંચ કરીને
એ વધારે ગૂંચાય. પણ ધીમે 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 સમજીને ઉકલી જાય. તો મહારાજ કહે કે આ સમજણ હોય, સમજીને ધીમે ધીમે ધીરજ રાખવી પડે. એક સામટો ના ટળે, પણ ધીરજ રાખીને અને આ સમજી વિચારીને આ દુઃખ ટળે, સ્વભાવ પણ ટળે. અને સમજીને ટાળે તો દુઃખને સ્વભાવ એ બે ટળી જાય છે. માટે સમજવું હોય તે સુખી થાય છે. કોણ સુખી થાય છે? માટે સમજવું હોય તે સુખી થાય. એટલે એની આપણે સત્સંગમાંથી ઘણી બધી કલમો છે. સુખ આપણે વૈરાગ હોય, વૈરાગને લીધે સાંખ્ય વિચાર અને યોગની આ બધી કલમો છે. અને છેવટે સર્વોપરી ઉપાય તો મહારાજ કરતા છે. અને જે કરે મારું સારું જ કરે છે, ભલું જ કરે છે, એ સમજણ હોય તો બધું આવી સમજણ હોય તો મહારાજ કહે કે માટે સમજવું હોય તે સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલી જાય. અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘના ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. વીજળી વાદળામાં જ રહે છે, મેઘ ભર પેલા એમાં પાણીમાં જ રહે છે, પણ વીજળી હોય એ ઓલાતો નથી. અને બીજું બધું હોય એ જરાક વરસાદ પડે બધું ઓલી જાય. તેમ સમજાયના ગમે તેટલો વૈરાગ હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જડે કહીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિના જેવી છે. તે થોડીક હોય તો પણ નાશ ના પામે. એટલે આવતીકાલે સહજાનંદ સ્વામી મહારાજની